તૈયાર થઈને બેઠી છું. હાય નેમિશભાઈ. થયું નહીં એટલે અમે લોકો ઢોસા ને એવું ખાવા માટે આવ્યા ને અત્યારે ઢલુડી જઈએ છે. ડ્રાઈવર ચેન્જ થઈ ગયા છે. થઈ ગયા બિચારા. ને બચાવવામાં એમનો હાથ દાઝી ગયો છે. જૂતું ઉમેશ પટેલ ને તમે તમારો ઓટોગ્રાફ એક કાલે છે ને ધુરંધર જોઈને આવી છે એટલે એમ બેઠી છે. ધુરંધર પિક્ચર તમે બધા જોઈ લ્યો ને તો તમને મજા જ આવી જાય. ધુરંધર જોઈને નથી આવી ગાઈસ. હું તમને બતાવું એક વસ્તુ. 11:18 થઈ છે. 10 વાગ્યાની હું તૈયાર થઈને બેઠી છું અને 10 વાગ્યાના ઉમેશ તૈયાર થાય છે. क्या लगेगा અને હું ને વિશાલભાઈ 10 વાગ્યાના અહીંયા રાહ જોઈએ છે. કે અમારી પરમ સુંદરી બહાર નીકળે અને હજી પણ એ તૈયાર જ થતા હશે. લાવો હું તમને બતાવું. જોઈ લો. A few moments later. તો ફાઇનલી આપણે ઓફિસે પહોંચી ગયા છે. હાય હાય કિશુ. હાય નેમિશભાઈ. પૂછ્યું તમને કોઈ પૂછ્યું તમને ક્યાં કીધું? કો પણ આમાંથી કોઈએ પૂછ્યું? તો મારે ઈ બેને કહેવાની જરૂર હું ગાંડો હા એકલો વાત કરું. अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या. આ ભાઈને કોઈ પૂછતું નથી, કોઈ બોલાવતું નથી, બડે બડ કરીને જાય છે. वाओ ब्यूटीफुल. બોલો બીજું. બીજું કઈ નહીં. હજી બીજું કોઈ એવું કેવું હોય કે હવે તમે પૂછો છો પણ હવે માર નથી કેવું. એમ નહીં એમ નહીં. અત્યારે એવી કોઈ વાત કે અમારે જાણવી નથી તોય તમારે કહેવી છે. એવો જરીએ શોખ 2,000 years later. અમારા આ ભાઈ છે ને એની પત્ની ધરમ ઓ ભાભી सही पकड़े हैं ઓ ભાભી તો ગાઈસ કિશનભાઈ ને નેમિશભાઈ ટિફિન લાવ્યા હતા શાક રોટલી, પણ આજે બધાને થયું નહીં એટલે અમે લોકો ઢોસા ને એવું ખાવા માટે આવ્યા છે. જેટલું હોય એટલું ઘટે જ છે ગાઈસ. કેમ કે આજે છે ને શખ્સ જે અત્યારે લેવા માંડ્યા, જો બધા બેઠા છે એ પોતે જ બધું લેવા માંડ્યા એટલે સૌથી વધુ ભૂખ એને લાગે. આમાં તો જોઈએ 2 hours later. તો ગાઈઝ અમે લોકો છે ને અત્યારે ઢલુડી જઈએ છે કેમ કે અમારે જે નમિશભાઈ છે ને એમના પપ્પાનો કોલ આવ્યો હતો આજે કે તમને જે શ્વાસની તકલીફ છે ને તો કંઈક એમને આયુર્વેદિક ઉપચાર કીધો છે એ કરો ને તો 8 દિવસમાં મટી જાય. કેમ કે અત્યારે શિયાળો ચાલુ થઈ ગયો છે ને એટલે થોડીક વધારે તકલીફ થઈ ગઈ છે એટલે જ આટલા દિવસથી બ્લોગ નહોતો બનતો. તો એમણે કીધું છે કંઈક ખપાતાના ડોડવા, દેશી ઘી અને મધ આ ત્રણે પેલું ઓગાળીને પીવાથી શ્વાસમાં એક કે તમને 8 દિવસમાં ફરક પડી જશે. તો હવે ખપાતાના ડોડવા છે એ આ બાજુ તો મળતા નથી, મોટા વરાછા બાજુ, એટલે અમે લોકો અત્યારે જઈએ છીએ ધલુડી બાજુ કેમ કે ત્યાં અમને એમ થયું કે કેનાલ રોડ ઉપર મળી જશે. તો અમે લોકો અત્યારે ત્યાં શોધવા માટે જઈએ છીએ. હવે જોઈએ કે મળે કે. ડ્રાઈવર ચેન્જ થઈ ગયા છે. આ ભાઈ લાંબો હતો ને તું લાંબુ હતું બ્રો. નોટ અચ્છા હવે મારે ટીચર કરવાની બરાબર. હવે આ લદ્દાખ સુધી આ ભાઈ કાઢી હશે લદ્દાખ જવા છે ગાડી.
એક મારો રેકોર્ડ બને મેં કીધું તારે ગાડી લો નહીં તારો રેકોર્ડ થઈ જાય ગયો તો આવ્યો છે સીધી ક્રેપ ગાડી આરે ક્રેપ પાડી माँ मुझे कुछ दिखाई नहीं दे रहा माँ શું છે શું છે અહીંયા સુધી છાંટા ઉડત બ્રો શાંતિ રાખો કે શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ઢાબર કો થોડી કે નદી હે કેટલું સુમસામ જગ્યા છે આ બંને શોધવા ન થયા આ બે મારામારી કરવા આવ્યા છે મારા પેલા ભાઈ છે એ ગયા જ બિચારા તાપ તળિયાના શોધવા અને આ બધું આવું કરે આ બે તો ફાઇનલી ગાઈઝ આવું અમને મળી ગયું છે જેની નેમિશભાઈ વાત કરતા હતા તો હવે એના પપ્પા જોડે એક વખત કન્ફર્મેશન લે છે કે આ જ કહેવાય ને એમ 5 minutes later. ના 3 જણા નહીં પકડી શકું 3 જણા ક્યાં બે બે જાતે તે 3 જેવો કાડા જેટલું થાય છે ઉપર ક્યાં ચાલે ને આ લોકો એક ઝાડને આ રીતના તોડે છે नैना मिलई के छाप तिलत समझी मोहे तुसे नैना लाय तो माटी उड़ाड़वा मत બહુ તાપ લાગે ले वाह वाह दीदी 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 वाह दीदी 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 A few minutes later. જમરૂક લીધા મેં કે ઓફિસે જઈને ખાવું બધા જો A little longer than a few minutes later. તો ગાઈસ કાલે છે ને મેં મહેંદી મૂકી હતી મારા હાથમાં અને કિશનભાઈના હાથમાં તો આપણે જોઈએ એના હાથમાં કેવો કલર આવ્યો છે મને પ્રેમ કરવા વાળા જાજા એટલે મારે બહુ ઘાટો આવી ગયો છે આ તો એને લીંબુ ઘણી ઘણી કરેલી છે અને તમે ઓરિજિનલ અચ્છા તમારું આ ને મારું ઓરિજિનલ લે કેવી નાખ્યું એને એવું કર્યું જો રાત્રે ઓલું લીંબુ છે ને આ ઘસવા પડી અને વાસણ તો ધોવા આવે ને એટલે આપણે તો એવું કે વાસણ કાંઈ અને પાછળથી વાસણ ધો અહીંયાથી ધો અહીંયાથી ધો આમાં જો અહીંયા તો લીંબુ ઘાણું નથી એટલે અહીંયા કેમ ન આવ્યું અહીંયા જ કેમ આવ્યું કે આ મેં રહેવા દીધી હતી થોડીક વાર અને આ નથી રહેવા દીધી રેવા દીધી હતી નહોતી રેવા દીધી આજે બધું ફરી ગયું 2 hours later. પછી હવે અમે જઈએ છીએ અમારા સાસુને ત્યાં કારણ કે ત્યાં એક દર્દી છે એ દર્દીની ખબર કાઢવાની છે હું તમને ત્યાં જઈને દર્દીને મળાવું કે દર્દીને શું થયું છે એમ મોબાઈલને બચાવવામાં એમનો હાથ દાઝી ગયો છે એટલે ઘણી વાર એવું થતું હોય કે આપણે મોબાઈલને બચાવવામાં આપણને પણ નુકસાન થતું હોય એટલે જાતો હોય તો જવા દેવાનું એમાં કંઈ બહુ બચાવવાનું નહીં એટલે અમે જઈએ છીએ મારા સાસુને એટલે હમણાં પાછું આપણે કન્ટિન્યુ કરીએ અમે પહોંચી ગયા છે દર્દી એ લોકોને ખબર નથી હો આ કેમેરા દર્દી છે જેને અહીંયા હાથમાં દાઝ્યું હતું પણ હવે એને સારું છે એમ કહે છે અમે મોડી ખબર કાઢવા આવ્યા ત્યાં સુધી સારું 2 hours later. આવજો પાછા કાલે આવશું તમે આવજો ઉમેશ પટેલ ને તમે તમારો Yes. ઓટોગ્રાફ એક ફેન્સ તમારા મળી બહુ મોટા ફેન છે બી અમે ગયા ઓકે હા હા હાલો આગળ આવો હા ઉમેશ પટેલ ઉમેશ ફેન્સની ખુશી
છે